નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, હું સ્વાતિ ગડિયા ધોરણ 12 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 4 પ્રાજનનિક સ્વાસ્થ્યના બીજા વિડીયોમાં આપને દાક્તરી ગર્ભપાત એટલે કે MTP, જાતીય સંક્રમિત ચેપ એટલે કે STIs, અફળદ્રુપતા અથવા તો વંધ્યતા એટલે કે ઇનફર્ટિલિટી વિશેના મુદ્દાઓની સમજ આપીશ. સૌપ્રથમ આપણે જોઈશું દાક્તરી ગર્ભપાત એટલે કે પ્રેરિત ગર્ભપાત, જેને MTP તરીકે ઓળખીએ છીએ, એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ગર્ભધારણના પૂર્ણ સમય પહેલા ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત એટલે કે MTP અથવા તો ગર્ભપાત કહે છે. સામાન્ય રીતે આશરે 45 થી 50 મિલિયન MTPs વિશ્વમાં દર વર્ષે કરવામાં આવે છે, કે જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં હોય છે. આમ તો MTP વસ્તી ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે, પરંતુ તે તેનો હેતુ નથી. MTP ને સ્વીકારવી અથવા તો કાયદાકીય બનાવવી તે ઘણા દેશો માટે ચર્ચાનો વિષય છે, કારણ કે એની સાથે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. ભારત સરકારે MTPના દુરુપયોગને ટાળવા માટે 1971માં સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે. આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત અથવા ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા તથા ભેદભાવને રોકવા માટે મૂકવામાં આવ્યો, કે જે હજી પણ ભારતમાં વધુ નોંધાય છે. MTP શા માટે? દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધકની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવો એવો થાય છે. MTP ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે હાનિકારક અથવા ઘાતક હોય તેના માટે પણ આવશ્યક છે. ગર્ભધારણના પહેલા 3 મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે. બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાની કરતી બાબત એ છે કે માત્ર મોટાભાગની MTP ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે, કે જે માત્ર અસુરક્ષિત જ નહીં પણ ઘાતક પણ છે. એમ્નિયોસેન્ટેસિસ ઉલ્વ જળ કસોટીનો દુરુપયોગ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે થાય છે. આ એક ખતરનાક પ્રવૃત્તિ છે. અવારનવાર એવું જોવા મળ્યું છે કે ગર્ભ માદા હોય તો MTP કરાવવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે. આ પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ, કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંવનન ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે.
જાતીય સંક્રમિત ચેપ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, જે ચેપ અથવા રોગો જાતીય સમાગમ દ્વારા સંક્રમિત થતા હોય તેને સામૂહિક રીતે જાતીય સંક્રમિત ચેપ STI અથવા સમાગમને લગતા અથવા પ્રજનન માર્ગના ચેપ કહે છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ, ક્લેમાડિયાસિસ, જનનાંગીય મસા, ટ્રાઇકોમોનિયાસિસ, હિપેટાઇટિસ બી અને અલબત્ત તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ચર્ચિત HIV ચેપ જે એઇડ્સમાં પરિણમે છે. આ બધા કેટલાક સામાન્ય STIs છે. આમાંનો HIV નો ચેપ સૌથી ખતરનાક છે. રોગનું નામ અને તેનું સંક્રમણ. હિપેટાઇટિસ બી અને HIV આ બંને રોગનું સંક્રમણ વપરાયેલા ઇન્જેક્શનની સોયો, વાટકાપના સાધનો વગેરેની અદલાબદલીથી ફેલાય છે. રુધિરાદાન અથવા ચેપી માતાથી તેના ગર્ભસ્થ શિશુમાં પણ સંચારિત થાય છે. હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પીસ અને HIV ચેપ સિવાયના અન્ય રોગોનું જો વહેલા નિદાન થાય અને યોગ્ય સારવાર મળે તો તે સંપૂર્ણપણે સાધ્ય છે. મોટાભાગના આ રોગોના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, જેવા કે જનનાંગીય વિસ્તારમાં ખંજવાળ, પ્રવાહી સ્રાવ, સામાન્ય દુખાવો, સોજો વગેરે છે. ઘણીવાર સંક્રમિત સ્ત્રીઓમાં આ રોગોના ચિહ્નો દેખાતા નથી અને તેથી તે લાંબા સમય સુધી અનિદાનિત રહે છે. ચેપની શરૂઆતની અવસ્થામાં ચિહ્નોનું ન દેખાવવું અથવા તો ઓછા લક્ષણો દેખાવવા અને STIs થી જોડાયેલ સામાજિક કલંકનો ડર સંક્રમિત વ્યક્તિને સમયસર નિદાન અને ઉચિત ઉપચારથી રોકે છે. આ આગળ જતા સમસ્યામાં વધારો કરે છે, જેમાં નિતંબની બળતરાના રોગો, PID પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ, ગર્ભપાત, મૃત બાળકનો જન્મ, ગર્ભાશયની બહાર અંડવાહિનીમાં ગર્ભધારણ, એક્ટોપિક પ્રેગ્નન્સીસ, અફળદ્રુપતા અથવા પ્રજનન માર્ગનું કેન્સર થઈ શકે છે. STIs એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ સ્વસ્થ સમાજ માટે મોટો ખતરો છે. તેટલા માટે આવા રોગોની શરૂઆતની અવસ્થામાં નિવારણ અથવા નિદાન અને સારવારને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમોમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. જો કે તમામ વ્યક્તિઓ ચેપોથી સંવેદનશીલ હોવા છતાં 15 થી 24 વર્ષની વય જૂથના વ્યક્તિઓમાં કે જે વય જૂથમાં તમે પણ આવો છો તેમાં વધુ હોવાનું જણાવાયું છે. ભયભીત થવા માટેનું કોઈ કારણ નથી, કારણ કે નિવારણ એ શક્ય છે. નીચે આપેલા સરળ સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ આ ચેપમાંથી મુક્ત થઈ શકે છે. 1. અજાણ્યા સાથીઓ અથવા ઘણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો. 2. સમાગમ દરમિયાન હંમેશા નિરોધનો ઉપયોગ કરો. 3. કોઈપણ શંકાના કિસ્સામાં વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડોક્ટર પાસે જવું. અફળદ્રુપતા અથવા વંધ્યતા ઇન્ફર્ટિલિટી. પ્રાજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતાના ઉલ્લેખ વગર અધૂરી છે. ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે
એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. આના અનેક કારણો હોઈ શકે છે, જેવા કે શારીરિક, જન્મજાત રોગો, દવાઓ, પ્રતિરક્ષા સંબંધી અથવા મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે છે. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ સામાન્યતઃ એવું ન હોતા આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર, વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય વગેરે નિદાનમાં મદદ કરે છે અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જ્યાં ખામીઓને સારી કરવી શક્ય ન હોય ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જે સહાયક પ્રજનન પદ્ધતિઓ ART તરીકે સામાન્ય રીતે જાણીતી છે, તેની સહાયથી દંપતીઓ બાળકો પ્રાપ્ત કરે છે. ઇન વિટ્રો ફલન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, IVF શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી સ્થિતિમાં ફલન, ભ્રૂણ સ્થળાંતરણ, એમ્બ્રિયો ટ્રાન્સફર ને લગતી પદ્ધતિ છે. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે, જેમાં પત્ની અથવા દાતા સ્ત્રીનો અંડકોષ અને પતિ અથવા તો દાતા પુરુષના શુક્રકોષને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. ત્યારબાદ ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ, જે 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો હોય છે, ને અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરાવવામાં આવે છે. ફલિતાંડ અંત અંડવાહિની સ્થાનાંતરણ, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર ZIFT, અને 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. અંતઃ ગર્ભાશય એટલે કે ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર IUT તરીકે ઓળખાય છે. જે સ્ત્રીઓમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો ફલન, સ્ત્રીના શરીરમાં જ જનન કોષોનું સંયોજનથી બનતા ભ્રૂણને પણ સ્થાનાંતરણ માટે ઉપયોગમાં લઈ શકાય છે. અહીંયા આકૃતિમાં નજર કરો. આ છે એ ઇન્જેક્શનની મદદથી અંડાશયની અંદર હોર્મોન્સ છે એનાથી એને ઉત્તેજિત કરવામાં આવે છે અંડાશયને, જેથી કરીને છે એ અંડકોષપાતની ક્રિયા થાય અને એની અંદરથી છે અહીંયા અંડકોષ છે એ મુક્ત થાય છે અને પછી એ અંડકોષને છે એ અહીંયા ગાડી કલેક્ટ કરવામાં આવે છે, ભેગું કરી લેવામાં આવે છે વેક્યુમ પંપની મદદથી. હવે અહીંયા છે આની અંદર છે એ સ્પર્મ એટલે કે શુક્રકોષો છે એને એકઠા કરવામાં આવે છે અથવા તેને વીર્ય કહેવાય. હવે અહીંયા છે તમે જુઓ કે આ છે અંડકોષ છે અને એના ફરતે છે એ આ બધા શુક્રકોષો છે, એટલે કે આ કલેક્ટ કરેલો અંડકોષ અને આ શુક્રકોષ એને ભેગા કરવામાં આવે અને એનું ફલન કરાવવામાં આવે અને ફલન થયા પછી એની અંદર છે એ ભ્રૂણ વિકાસની અલગ અલગ અવસ્થાઓમાંથી પસાર થાય, એટલે કે એમાંથી ફલિતાંડનું વિભાજન થઈ 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8 કોષીય અવસ્થા જે ગર્ભકોષ્ઠીય અવસ્થા છે એનું નિર્માણ થાય છે અને આ અવસ્થાએ છે એ ગર્ભ છે એનું સ્થાપન એ અહીંયા આગળ ગર્ભાશયની અંદર કરવામાં આવે છે. તો એને આ રીતે આની મદદથી છે એ ગર્ભાશયની અંદર સ્થાપિત કરવામાં આવે છે, એટલે કે ગર્ભનું સ્થાનાંતરણ કરવામાં આવે છે. GIFT ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, જે સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે એમના માટેની આ પદ્ધતિ અપનાવાય છે.
જેમાં દાતામાંથી અંડકોષ લઈ એ સ્ત્રીની અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાથી છે આ ઓવરી છે, બરાબર, એમાં અંડકોષ ઉત્પન્ન થાય છે. પણ એ દાતા હોય, સપોઝ કે આ દાતા છે, તો આ દાતામાંથી એ લેવામાં આવે અને જે સ્ત્રી છે એને ગર્ભધારણ કરવાનો છે તેની અંદર છે એ જે અંડકોષ છે એનું સ્થાપન કરવામાં આવે છે. એટલે આ રીતે છે એ અહીંયા આગળ છે એ ફલન ક્રિયા કરાવવામાં આવતી હોય છે, અથવા તો એની અંદર ગર્ભનું સ્થાનાંતર કરવામાં આવે છે અને પછી ગર્ભ વિકાસ શક્ય બને છે. ICSI ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ છે, જેને આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ કહે છે, જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. અહીંયા છે એ ICSIની બધી અવસ્થાઓ બતાવેલી છે કે કઈ રીતે આ પ્રક્રિયા થાય છે. અને લાસ્ટ જે છેલ્લે એની અંદર અહીંયા નજર કરો, આ આખો અંડકોષ છે અને અહીંયા જેમ કીધું એમ કે જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. તો તમે અહીંયા જુઓ કે આ જે છે એની આ શુક્રકોષ છે અને આ અંડકોષ છે, એટલે અંડકોષમાં સીધો શુક્રકોષને પ્રવેશ કરાવાયેલો છે. કૃત્રિમ વીર્યસેચન આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન વંધ્યતા કે અફળદ્રુપતા એ તેની પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે અથવા સ્ખલનમાં શુક્રકોષની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે હોય છે. તેને કૃત્રિમ વીર્યસેચન પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય છે. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરવામાં આવે છે, જેને કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં અથવા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. IUI અંતઃગર્ભાશય વીર્યસેચન એટલે ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન. આ વસ્તુ આપણે હવે પછી આકૃતિની અંદર સમજીએ. કૃત્રિમ વીર્યસેચન ની ઘટના સમજાવવા માટેની આ આકૃતિ છે. આની અંદર છે આ ટેસ્ટ ટ્યુબની અંદર છે એ વીર્ય અથવા તો શુક્રકોષો એકઠા કરેલા છે અને એને આ સિરિંજની મદદથી છે એ આ યોનિ માર્ગ છે અને આ ગર્ભાશય છે એની અંદર એને આ સિરિંજની મદદથી મુક્ત કરવામાં આવે છે. આ મુક્ત થયેલા શુક્રકોષો ગતિ કરી અને અહીંયા આ જે અંડવાહિની નિવાપ છે કે જે આ અંડાશયમાંથી આ મુક્ત થયેલો અંડકોષ અહીંયા આવે છે અને ત્યાં આ શુક્રકોષો એને મળે છે. એ આ સાઈડ હોય અથવા તો આ સાઈડ પણ હોઈ શકે છે અને ત્યાં ફલન થાય છે, એટલે કે અંડવાહિનીમાં ફલન થાય છે. તો આ જે દર્શાવેલું છે એ છે ફલિતાંડ છે, એટલે કે ભ્રૂણ છે અથવા યુગ્મન છે. એટલે આપણે અહીંયા મનુષ્યમાં એને ફલિતાંડ તરીકે ઓળખીશું, એટલે કે ફર્ટિલાઇઝ્ડ એગ છે. તો આ રીતે છે એ કૃત્રિમ વીર્યસેચન દ્વારા છે ફલન ક્રિયા કરાવાય છે. નોંધ: વંધ્યતાના નિવારણ માટે ઘણા વિકલ્પો છે, પરંતુ આ બધી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વકના સંચાલનની જરૂર હોય છે. તેથી આ સવલતો આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રોમાં ઉપલબ્ધ છે. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યાના લોકોને પરવડે છે. આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બને છે. આ બધી પદ્ધતિઓનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો છે. તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે
તો તે કદાચ પુખ્તતા સુધી જીવિત રહી ના શકે. આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી આપે છે અને જે દંપતી માતા પિતા બનવા ઈચ્છુક છે તેમના માટેની આ ખૂબ સારી પદ્ધતિ છે. વિદ્યાર્થી દોસ્તો, પ્રકરણ 4 અહીં પૂર્ણ થાય છે, જેના અભ્યાસ માટે 2 વિડીયો બનાવેલા છે, એટલે કે 2 ભાગમાં વિડીયો છે. પ્રથમ વિડીયોમાં સ્વાધ્યાય આપેલ નથી. બીજા વિડીયોના અંતે જ અહીં પ્રકરણ 4 નો સ્વાધ્યાય આપેલ છે. સર્વ વિદ્યાર્થી દોસ્તો એ તેના ઉત્તરો અચૂકથી સ્વાધ્યાય ચોપડામાં લખવાના રહેશે.